એમાં બહેનોને તો હું ખાસ કહું, હાથ જોડીને કહું કે બાપુ ખાઓ પીઓ વાપરો મજા કરો, પણ બાપુ ફેશન નું માપ રાખજો. હા, ફેશને જે દી ઉઠાડ્યો છે ને, અને દેહના પ્રદર્શન નો હોય. ભગવાને આપ્યો હોય તો વાપરો, ખાઓ પીઓ મજા કરો, એની મારી કોઈ ના નથી. પણ બાપુ મહાપુરુષો કહે છે કે ધન ઉપર, સ્ત્રી ઉપર અને ભોજન ઉપર બાપુ પડદો હટે ને એટલે કિંમત ઘટી જાય. લખવું અહીંયા લખી લેજો. એક રસોઈ ઉપર પડદો ઘટે એટલે બાપુ કોઈ ખાવા રાજી ને કે આવું કાઢવું પડ્યું છે. એક સંપત્તિ તમારી બજાર વચ્ચે પડી હોય, કોઈ નો નક્કી થાય કે સાચું છે, નાખી તો ખોટું જોયા. અને દીકરી ઉપર જયારે બાપુ કપડા અધૂરા થઈ જાય એટલે સમજી લેજો કે એનું નામ લિસ્ટમાં નીકળી જાય કે આ દીકરી હારી ન હોય. મહાપુરુષોના શબ્દો છે. હું બહેનોને એટલા માટે કહું, જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગી શક્યો ને, ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો.